નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમને યુટ્યુબ ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કેવી રીતે પૂર્ણ કરવો તેના વિશે માહિતી આપીજો. તમારે યુટ્યુબ ચેનલને મોનિટાઈઝ કરવી હોય તો તમારે ચેનલની અંદર 1000 સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે. અને લોંગ વિડીયો જો તમે બનાવતા હોય તો 4000 કલાકનો વોચ ટાઈમ, અને શોર્ટ વિડીયો જો બનાવતા હોય તો તમારે 10 મિલિયન વ્યૂ એટલે કે 1 કરોડ વ્યૂ તમારા શોર્ટની અંદર આવે તો તમારી ચેનલ મોનિટાઈઝ થાય. અને જ્યારે પણ તમારી ચેનલ મોનિટાઈઝ થાય ત્યારબાદ તમારી ચેનલમાં જે પણ વિડીયોઝ તમે અપલોડ કરો તે તમામે તમામ વિડીયોઝમાં એડ્સ આવવા લાગે, અને એડ્સ આવવાથી આરપીએમ અને સીપીએમ બનશે, જેના કારણે આપણને યુટ્યુબમાંથી કમાણી થવાની શરૂ થઈ જશે. તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં મેઇન ટોપિક એ છે કે યુટ્યુબની અંદર પ્રથમ 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ કેવી રીતે પૂર્ણ કરો. જ્યારે પણ કોઈ નવો યુટ્યુબર યુટ્યુબ ચેનલ બનાવે ત્યારે તેના મનમાં સૌથી મોટો પ્રશ્ન આ જ હોય છે કે કેવી રીતે હું 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ પૂરો કરીશ. તેના મનમાં એક જ પ્રશ્ન ચાલતો હોય છે. પરંતુ હું તમને જણાવી દઉં, જો તમે સારી રીતે મહેનત કરો અને તમારો માત્ર એક જ વિડીયો વાયરલ થાય તો તમારા એક વિડીયોમાંથી તમને 1000 સબસ્ક્રાઈબર કરતા પણ વધુ સબસ્ક્રાઈબર મળે. અને 4000 કલાકનો વોચ ટાઈમ તો ખૂબ નાની સંખ્યા છે, ઘણો બધો વોચ ટાઈમ મળી જાય. એટલે કે તમારે મેન મોટિવ શું રાખવાનું છે કે તમારે તમારા વિડીયોની ક્વોલિટી, ક્વોન્ટિટી અને તમારા વ્યુઅર તમારી પાસેથી કેવી આશા રાખે છે, એટલે કે તમારા પાસેથી કેવા વિડીયોની ચાહત રાખે છે તેવા વિડીયો તમે અપલોડ કરો અને તમારી ઓડિયન્સને પસંદ આવે તો આપોઆપ તમારા સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ વધે. જો વોચ ટાઈમ, ઘણા બધા મિત્રોને એ જ મોટો પ્રશ્ન હોય છે કે આ વોચ ટાઈમ એટલે શું. જો તમારે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે 4000 કલાકનો વોચ ટાઈમ જરૂરી છે. એટલે કે વોચ ટાઈમ, જો કોઈ એક વિડીયો તમે બનાવ્યો, 1 મિનિટનો વિડીયો બનાવ્યો અને તે 10 લોકોએ જોયો અને 10 લોકોએ શરૂઆતથી અંત સુધી એટલે કે 1 મિનિટનો જોઈ લીધો તો તમારી ચેનલની અંદર 10 મિનિટનો વોચ ટાઈમ એડ થશે. અને આ જ વિડીયો 60 લોકોએ જોયો તો તમારે 1000 કલાકનો વોચ ટાઈમ પૂરો થશે. એટલે કે જેટલા ઘણી, એટલે કે તમારી ચેનલમાં જે વ્યુઅર હોય, જે વિડીયો પ્લે કરી અને જોવે, અને જો વિડીયોમાં વ્યુઅર લાંબા ગાળા સુધી તમારા યુટ્યુબમાં જે વિડીયો અપલોડ કર્યો છે તે વિડીયો જોવે તો તમને વધુ વોચ ટાઈમ મળે, અને વધુ વોચ ટાઈમ મળે તો તમારે ચેનલની ગ્રોથ વધે. એટલે કે મેન તો એ જ છે કે તમારી ચેનલમાં વ્યુઅરને તમારો વિડીયો પસંદ આવવો જોઈએ. તમારો વિડીયો સારો હશે તો તમારા વ્યુઅર આપોઆપ તમારી આખો વિડીયો જોશે, અને આખો વિડીયો જોશે તો તમને વધુ વોચ ટાઈમ મળશે. હવે જો 1000 સબસ્ક્રાઈબર, જો તમારે પ્રથમ તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે કે તમારે સારી રીતે સારો કોન્ટેન્ટ ગોતી કંઈક નવું જ યુટ્યુબમાં ઉમેરીશો, એટલે કે નવું કોન્ટેન્ટ યુટ્યુબમાં અપલોડ કરશો તો તમારો આપ ચેનલ ગ્રોથ થશે. અને તમારી ચેનલની ગ્રોથ થાય તો તમને વધુ સબસ્ક્રાઈબર અને વધુ વોચ ટાઈમ મળશે. જો અત્યારે તો તમને લાગતું હશે કે 4000 કલાકનો વોચ ટાઈમ એટલે કેવડી મોટી સંખ્યા છે, પરંતુ તમારી એક વખત 4000 કલાકનો એક વિડીયો વાયરલ થશે ને તો તમારો 4000 કલાકનો વોચ ટાઈમ ચૂટકીઓ બજાવતો પૂરો થઈ જશે. એટલે કે તમારે અત્યારે ધ્યાનમાં એ જ રાખવાનું છે કે મારે કેવી રીતે કરી અને હું વિડીયો સારો બનાવું, અને સારો વિડીયો ઓડિયન્સને પસંદ આવે તો આપોઆપ ચેનલ તમારી મોનિટાઈઝ થઈ જશે. કારણ કે જો તમે સારા વિડીયો અપલોડ કરો તો તમારા વ્યુઅરને, તમારા દર્શકોને ગમશે, અને તમારા દર્શકોને જો વિડીયો ગમે તો યુટ્યુબ તમારી ચેનલને આગળ પ્રોત્સાહિત કરશે. એટલે જો હવે આપણે એ પ્રશ્ન થતો હશે કે 4000 કલાકનો વોચ ટાઈમ હું કેવી રીતે પૂર્ણ કરું છું. સર્ચેબલ ટોપિક હોય ને, એ સર્ચેબલ ટોપિક ઉપર તમે વિડીયોઝ બનાવો. એટલે કે તમે ઘણા બધા યુટ્યુબમાં તમે સર્ચ આઇકન આવતું હશે, તેમાં તમને જોવા મળશે કે તમે દરરોજ શું સર્ચ કરો છો અને તમારી ઓડિયન્સ દરરોજ શું સર્ચ કરે છે. તે સર્ચ જે કીવર્ડ કરતા હોય તે કીવર્ડ ઉપરથી તમે યુટ્યુબ વિડીયો બનાવો, અને જો તમે તે કીવર્ડ ઉપર
એટલે કે સર્ચેબલ ટોપિક ઉપર તમે વિડીયો બનાવો તો તમારી ચેનલના રેન્કિંગમાં આવશે અને તમારી વિડીયો વધુ દર્શકો સુધી પહોંચશે, એટલે કે તમારો વોચ ટાઈમ પણ જલ્દી પૂરો થાય. હવે જો 4-4 કલાકનો વોચ ટાઈમ પૂરો કરવા માટે તમારે મહત્વપૂર્ણ પગલું એ લેવાનું છે કે તમારી ચેનલમાં સરસ અને સારા વિડીયો અપલોડ કરવા, જેના કારણે દર્શકો તમારા વિડીયોને અંત સુધી જોવે. હવે જો દર્શકોને તમારી ચેનલમાં જે વિડીયો અપલોડ કર્યો છે તેમાં અંત સુધી કેવી રીતે આપણે જાળવી રાખીએ. જો તમે વિડીયોની શરૂઆતમાં કંઈક એવું બોલો, એવું સસ્પેન્સ મૂકો કે તમારા દર્શકો તે વિડીયોને અંત સુધી જોવે. અને તમારા વિડીયોમાં જો કોઈ પણ દર્શકો અંત સુધી તમારો વિડીયો જોવે તો તમારા વિડીયોની છાપ યુટ્યુબના અલ્ગોરિધમમાં સારી પડશે, એટલે કે તમારો વિડીયો યુટ્યુબ વધુ પ્રોત્સાહિત કરશે અને વધુ પ્રોત્સાહિત કરશે તો તમારી ચેનલની ગ્રોથ પણ વધશે. મેન તો એ જ છે કે આપણી ચેનલની ગ્રોથ વધે તો સબસ્ક્રાઈબર અને વોચ ટાઈમ ઇન્ક્રીઝ થાય.